હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મોરબી. આપણો ચશ્માનો કાચ ફૂટી ગયો છે તો નવો બદલાવાનો છે. તો આપણે મોરબીમાં આ ગલીમાં જવાનું છે, પ્રકાશ ચશ્મા ટેલિકોમ. ત્યાં જઈને આપણે એની મુલાકાત લઈએ. પ્રકાશ ચશ્મા ટેલિકોમ છે, પ્રકાશ ચશ્મા છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આપણે કાચ કેટલા નવામાં આવી જશે? કેટલો 170 રૂપિયાનો કાચ આમાં આવશે? હા હા. અનુમાન કેટલાના ચશ્મા બને આખા? 700-900 ની આસપાસ. બરાબર. તમે કેટલા વર્ષથી આ ચશ્માનું કરો? 25 વર્ષ. 25 વર્ષ. તમારે 25 વર્ષ થયા. હા હા. પેલા મારા દાદા દેશ. બરાબર. આ તમારી દુકાન છે પ્રકાશ ચશ્મા. બરાબર. આપણે આની જાહેરાત દઈ દઈશી યુટ્યુબમાં. બરાબર. એટલે તમારે વાંધો ન આવે, તમારે ગ્રાહક જોઈને આવે. બરાબર ને? ચાલો તો આ ચશ્મા બનાવી નાખજો, સાંજે હું લેવા આવીશ. અધૂરો હતો, આપણે ચશ્મા લેવા પહોંચી ગયા છે. કાલે રિપેરિંગ કરવા દીધા હતા. ફાઇનલી જૂના બસ સ્ટેન્ડની પાછે જ છે. બરાબર. જૂના બસ સ્ટેન્ડ આગળ આવી ગયા છે. ટ્રાફિક જાજુ છે. હાલો ગાઈઝ, ફાઇનલી આપણે પ્રકાશ ચશ્મામાં જઈ રહ્યા છીએ. અત્યારે પ્રકાશ ચશ્મામાં પહોંચી ગયા છીએ. કાલે રિપેરિંગ કરવા દીધા હતા ચશ્મા. પ્રકાશ ચશ્મા હે, પ્રકાશ ચશ્મા ઘર. ઓલરેડી આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હાલો, આટલા ચશ્મા છે, નવા નવા વેરાયટી. હા ભાઈ, ચશ્મા બનાવી દીધા છે આપણને રેડી કમ્પ્લીટ. શું કે કેટલાનો કાચ આવ્યો? 170 રૂપિયા. ખાલી 170 રૂપિયાનો કાચ. બહુ સસ્તા છે ચશ્મા. હવે આપણને આવે છે ભાઈ, જોઈ લઈએ. વેરી ગુડ. તો પ્રકાશ ચશ્મા ઘરનું કામકાજ બહુ સારું છે. તમે પણ પધારો. જૂના બસ સ્ટેન્ડ, બરોડા બેંકની સામે શેરીમાં પ્રકાશ ચશ્મા ઘર.